હે ગાઈઝ ગુડ ફાઇનલી અત્યારે અમે લોકો હવે નીકળીએ છીએ અને સામાન લઈ લીધો છે બધો ગાડીમાં. ઓલમોસ્ટ અડધું તો પેક થઈ ગયું છે. બધા પપ્પાનો એક થેલો હતો તો એ બી લઈ લીધો છે અને મૂકી દઈએ હવે ગાડીમાં અને સીધા જઈએ માસીના ત્યાં. ચલો તો પછી મળીએ હવે સીધા ગાડીમાં જ. તો અત્યારે અમે 3 જણા હવે નીકળી ગયા છીએ માસીના ત્યાં જવા માટે. જોઈએ હવે ત્યાં જઈને તમને બી બધાને મળાવીએ. જુઓ તમે બી આગળ હવે આખું બારડોલી માર્કેટ છે અહીંયા સિટીની અંદર. અહીંયા બાજુમાં જ બસ સ્ટેન્ડ છે. આ એરિયો બસ સ્ટેન્ડ અહીંયા અને સામેની સાઈડે જ અમે લોકોએ ત્યાં હોટલ લીધી હતી. સિટીની અંદર જ પડે છે આખું એરિયો. હાલ અમે લોકો બસ ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ. રસ્તામાં ડીઝલ પણ પુરાવવું પડશે. આઈ થિંક 15ની જ રેન્જ છે. તો અહીંયા તો ક્યાંય છે નહીં સિટીમાં. અમે લોકોએ ચેક કર્યું પણ નહીં મળ્યું. કંઈ નહીં, નીકળતી વખતે પછી જોઈ જવાશે, પુરાઈ લઈશું ત્યારે. બાકી અત્યારે ઓલમોસ્ટ અમે લોકો માસીના ફ્લેટ ઉપર પહોંચી ગયા છીએ. ત્યાં જઈને બધાને મળાવીએ તમને હવે. ફાઇનલી અત્યારે અમે પહોંચી ગયા છીએ અને તમે શૂઝ જોઈ શકો છો કેટલા બધા છે અહીંયા. બધા મામા બેઠા છે બિંદાસ. સવારના મામા જો શું કરી રહ્યા છે. હાય, ગુડ મોર્નિંગ. હેપી રક્ષાબંધન. મજામાં લે બસ મજા. આ છે મારી 2 બહેનો વીરા કૃતિકા. અહીંયાથી જ બાલ્કનીનો વ્યૂ બી જોવો કેવો મસ્ત છે. સામે જ રેલવે ફાટક છે. આ છે મારી સૌથી નાની બેન. ઘરની કહાની છે. બબાલ ચાલતી જ રહેવાની અહીંયા તો. પપ્પાને ડાયાબિટીસ છે તો એ જલેબી ખાય છે. મારા માસી બી જબરદસ્તીથી ખવડાવે છે. અમારો તો જમણવાર પતી ગયો છે. તમે જોકે વિડીયોમાં જોઈ જ લીધું હશે. મારા મામા બેઠા છે જમવા. એ બીજા મામા જમાડે છે. એક મામા આવી રહ્યા.
જવા દે તો પછી બધું એ તો પછી ખાઈ લે એ ભાઈ કેસર કે અમારા મામી લાવ કોને એ તને શું જોઈએ જમવામાં બનાવ્યું છે બટાકાની સબ્જી, પૂરી, દૂધપાક અને દાળ ભાત. અહીંયા મમ્મી પપ્પા જમવા બેઠા છે. નોટંકી અત્યારે મારા માસી બાંધી રહ્યા છે વિજય મામાની રાખડી. ફોટો નહીં, મારે તો વિડીયો ચાલે. क्या पर्दा आपको बंद कर दिए બાજુ में खाली બાંધી રહી છે રાખડી. नहीं लगाना બરોબર પાણી હા જો આમ તો અત્યારે અમે લોકોએ રાખડી તો બંધાઈ દીધી છે બધા બહેનો જોડે, જે કે તમે વિડીયોમાં જોયું જ હશે. અને 5-6 જેવી રાખડીઓ આવી છે આપણેથી. અને બધા લોકો અહીંયા આઈ થિંક ક્યાંક અહીંયા ફોટોગ્રાફી કરવા માટે આવ્યા છે. નીચે આવી રહ્યા સામે અહીંયા ફોટોગ્રાફી. બધા ભાઈઓ બહેનોનું અહીંયા ફોટો સેશન ચાલુ છે. નંબર નથી મળો એમ કરો તો ફાઇનલી અત્યારે અમે લોકો ગાંધીનગર જવા માટે નીકળી ગયા છીએ. વાગી ગયા છે ઓલમોસ્ટ 4:15. જોઈએ હવે કેટલા વાગે પહોંચીએ છીએ, શું છે શું નહીં, ટ્રાફિક નડે છે કે નહીં નડતો. હાઈવે ઉપર જઈને જ ખબર પડશે. તો હવે બાકી અહીંયાથી 280 કિલોમીટર છે. સોરી ગાઈસ. અહીંયાથી હાઈવે જ એકચ્યુઅલી હજુ તો 40 કિલોમીટર છે. તો જોઈએ છીએ કેટલા વાગ્યા સુધી આપણે પહોંચીએ છીએ. કે વચ્ચે હજુ તો 1-2 હોલ્ડ થશે અમારા. એક તો બરોડા પહેલાં, અને એ પછી બરોડા એક્સપ્રેસ પર અમદાવાદ પહોંચતા રિલાયન્સ જો આવે છે ફૂડ કોર્ટની, તો ત્યાં બી અમે લોકો એક હોલ્ડ લઈશું. બાકી અહીંયાથી રિટર્ન જર્ની આપણી છે 280-300 કિલોમીટર ઓલમોસ્ટ ગણી લો. તો હવે NH48 ઉપર આવી ગયા છીએ. કિમથી પછી અત્યારે વાગ્યા છે ઓલમોસ્ટ 5 વાગી ગયા છે. અડધો 1 કલાક થયો અમને હાઈવે ઉપર આવતા. અને અહીંયાથી ગૂગલ એપ્રોક્સ બતાવે છે કે 4 કલાક થશે આપણને અમદાવાદ પહોંચતા. અને વચ્ચે હોલ્ડ લઈએ તો એનો ટાઈમ બાકી કાઢ લો, એટલે 4.5-5 કલાક ઓલમોસ્ટ ખરા હજુ આપણને અમદાવાદ પહોંચતા. બાકી તો અત્યારે એક બ્રેક લેવાનો થશે કેમ કે પપ્પાને વોશરૂમ બી જવું છે
હાઈવેમાં ટ્રાફિક અત્યારે એટલો બધો છે ખબર નહીં. અને રસ્તામાં હમણાં જ અમે સિંગલપટ્ટી હાઈવે પર હતો તો ગલતેશ્વર બી આવ્યું હતું. ગલતેશ્વર શિવજી મહારાજની મોટી પ્રતિમા છે, તો એ હું તમને બીજા વિડીયોમાં બતાવીશ. મારી જોડે જ છે, અમે લોકો પહેલાં બી વિઝિટ કરી ચૂક્યા છીએ, એટલે મેં અત્યારે શૂટ નહોતું કર્યું. એ ટાઈમે હું ગયો હતો પણ એ ટાઈમે રિનોવેશનમાં હતી. અત્યારે મસ્ત રેડી થઈ ગઈ છે. અને જુઓ તમે ટ્રાફિક જોઈ જ શકો છો કે ગાડી મારી 60 ઉપર જતી જ નહીં. NH48 છે, નેશનલ હાઈવે છે, સ્ટેટ હાઈવે, તો બી ટ્રકોવાળા અને આ બીજા ડમ્પરોવાળા બધા છે ઓડ ઇવન ચલાવી રહ્યા છે આમથી આમ આમથી આમ. અને વધારામાં બાઇકોવાળા અને ઓટોવાળા. Road closure on National Highway 48. You are on the fastest route. અત્યારે અમે લોકોએ અહીંયા હોલ્ડ લીધો છે. હોટેલ પંથી કરીને છે. કાલે અમે એકચ્યુઅલી હોલ્ડ લીધો તો સામેની સાઈડે સુગર એન્ડ સ્પાઇસમાં. અત્યારે અમે લોકોએ અહીંયા હોલ્ડ લીધો છે. પપ્પા લોકો અંદર ચા નાસ્તો કરે છે કે ઓલમોસ્ટ 5:30 થઈ ગયા છે. ગાડી ચાલુ જ છે, અંદર મમ્મી ઊંઘી ગઈ છે. પપ્પા લોકો વાંધો નહીં, તો અહીંથી નીકળીએ ફટાફટ. આગળ રસ્તામાં મળીએ. ઓલમોસ્ટ ભરૂચ પહોંચી ચૂક્યા છીએ અને એક બાજુ મસ્ત સનસેટ થાય છે. ભરૂચ અહીંયાથી 10 કિલોમીટર બાકી છે. આઈ થિંક નર્મદા બ્રિજ આવશે હવે. હા, એનો ટોલ ટેક્સ આવી જ ગયો છે, સામે જ છે. અને વાગ્યા છે 6:10. દોઢ કલાકમાં અમે લોકો ઓલમોસ્ટ ભરૂચ પહોંચ્યા છીએ. અને અહીંયાથી હજુ અમદાવાદ 201 કિલોમીટર જેવું બાકી છે. પહોંચતા અમને 10 તો વાગી જ જશે. બાકી જોઈએ આગળ ટ્રાફિક ના મળે તો સારું છે. બાકી ટાઈમિંગ વધી જશે ઘરે પહોંચવાનો. અહીંયાથી હવે જોઈએ 35 રૂપિયા ટોલ છે આપણો. ત્યાં ફાસ્ટેગમાં રિચાર્જ છે ને? ચેક કરી લે ને એકવાર. હા, નહીં તો અહીંયા ડબલ આપવું પડશે ને. ના, જો કે 35 રૂપિયા જ છે. કેટલા તો હશે જ. ક્યાં બતાવે એ પેટીએમમાં? યસ. બાઈકો વાળા એક તો બહુ હેરાન કરે કેટલા છે. બધા છે તું? એમના માટે એક લેન છે, 3rd લેન, તો બી ભરૂચના કેબલ બ્રિજ પર અમે લોકો ઓલમોસ્ટ ચાલુ જ છે અત્યારે. પહોંચી ગયા છે. એક બાજુ નર્મદા નદી નીચે વહી રહી છે. ફૂલ પાણી છે નર્મદા નદીમાં બી. વરસાદ બહુ પડ્યો છે આખતે આ બાજુ. અને એક મસ્ત સનસેટ બી થાય છે. આખું આ પાછળ જે સિટી દેખાય છે ભરૂચ સિટી. આ કેબલ બ્રિજ, નવો કેબલ બ્રિજ બન્યો છે. અને સામે જૂનો હતો એ. સરસ લાગે. અહીંયાથી બરોડા છે 66 કિલોમીટર. તો ફાઇનલી
ફાઇનલી અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ભરૂચ. બરોડા ભરૂચ ટોલ ટેક્સ આવી ગયો છે. ઓલમોસ્ટ ભરૂચ ક્રોસ કરી લીધું છે. બરોડા આઈ થિંક એન્ટર થઈ જઈશું અહીંથી. અને વાગ્યા છે 6:45. ઓલમોસ્ટ 7 વાગ્યા સુધી મે બી બરોડા પહોંચી જઈએ. અજવાળિયા યુએસથી મારા ભાઈનો ફોન આવ્યો છે, તો પપ્પાએ વિડીયો કોલ પર વાત કરી રહ્યા છે. બરોબર. બાકી અત્યારે 7 વાગે છે અહીંયા. લાગતું નહીં. રાતના સાંજના 7. ફાસ્ટેગ ના લગાવ્યું હોય ગાડીમાં તો પબ્લિક એટલી હેરાન થતી હોય છે અને પણ કોઈ બનતું જ નહીં. કેશ આપીને લે છે પણ એમ નહીં કે ફાસ્ટેગ લગાવડાવી દઈએ. એ લોકોને લીધે બહુ હેરાન થવાય. મોટો એનું ડ્રાઇવિંગ હોય એટલે પછી ચિંતા જ નહીં. જો એક તો બીજા આવા નંગો તું તો કંઈક જવાનો હતો બેટા. સાઈડ લાઈટ બટન ઊભા રહી જશે કોઈ એમ નહીં કે કાપી લઈએ સાઈડ ફટાફટ. ક્યાં જવાનું હતું? વર્જિનિયા. અત્યારે જોબ પર છે ને. હા બસ જ આ ઓલમોસ્ટ 7:30 થઈ ગયા છે અને હજુ સુધી બી અમે બરોડા ક્રોસ નહીં કર્યું. આઈ થિંક તમને દેખાતું હશે કે બરોડા 12 કિલોમીટર છે. હજુ બી અમદાવાદ 131. અડધો પોણો કલાકથી અમે લોકો કોન્સ્ટન્ટ ટ્રાફિકમાં ભરાયા છીએ. બરોડા એન્ટર કરતાં પોર જે ચોકડી આવે એ ચોકડી ઉપર જ 10-15 કિલોમીટરનો ટ્રાફિક છે. ક્યારની એ ગાડી 0 થી 5, 5 થી 0 જ થાય છે. અને 7:30 થઈ ગયા છે ઓલમોસ્ટ. તો લાગતું નહીં કે આપણે 9-10 વાગ્યા સુધી પહોંચીએ ઘરે. 11 તો ખરા જ. ચા પીવા માટે ક્યાંક ઊભી રાખવી પડશે. માથું ચડી ગયું છે. ફાઇનલી અત્યારે વાગ્યા છે 8:30. અમે લોકો પહોંચી ગયા છીએ બરોડા એક્સપ્રેસ હાઈવે પર પહોંચી ગયા છે. એનો સામે જ એનો ટોલ ટેક્સ આવી ગયો છે. અને આઈ થિંક અહીંયા ટ્રાફિક બહુ જ છે. રસ્તામાં અમને બી ટ્રાફિક બહુ જ નડ્યો છે. મૂવિંગ ટ્રાફિક છે એટલે વાંધો તો નહીં આવે. નીકળી જઈશું ફટાફટ. બટ આઈ એમ ડેમ શ્યોર કે જેવું એક્સપ્રેસ વે પતશે એટલે અમદાવાદ એસપી રિંગ રોડ ઉપર ટ્રાફિક તોડી નાખશે. એસપી રોડ ક્લિયર મળે ને પર તો હવે સોરી. જેવો આપણે બરોડાનો ટોલ ટેક્સ વટાઈએ છીએ ને એમાં 5 કિલોમીટર પછી જ આ દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે આવે છે. એ ડાયરેક્ટ ગોધરા ખુલે છે. અમદાવાદ નહીં આવતું વચ્ચે. બસ આ બરોડાથી બોમ્બેનો ચાલુ થઈ જાય એક વખત પછી એના ઉપર જઈશું આપણે ડાયરેક્ટ હાઈવે ઉપર જ. 500 મીટર જ છે અહીંયા. હા અહીંયાથી આપણે લેફ્ટ લો એટલે ડાયરેક્ટ ગોધરા ચાલુ થઈ ગયો છે હાઈવે.
અત્યારે સવારનું થયા છે અને અમે લોકો અમદાવાદ પહોંચી ગયા છીએ. હવે ક્યાંક જમવા માટે એસપી રિંગ રોડ ઉપર ઊભા રાખીશું. કાકાની બાજી પાઉં કાં તો ગમે તે ક્યાંક ખાવું પડશે. હવે માથું ચડ્યું છે સખત. લાસ્ટ સ્ટોપ અમે બરોડા લીધો હતો. બરોડાથી સીધા અત્યારે હવે અમદાવાદ એસપી રિંગ રોડ પર કંઈક ઊભા રહીએ. હવે અહીંયાથી અમે લોકો લઈ લઈશું લેફ્ટ. भाई साहब एग्जिट टोल में भी इनसफिशिएंट बैलेंस लिख के आता है. हाँ टोल नहीं आप्યો આગળવાળાએ એટલે બેલેન્સ પતી ગયું હે તો ફાઇનલી અમે લોકો અત્યારે ગાંધીનગર ઓલમોસ્ટ પહોંચી ગયા છે. 10 કિલોમીટર બાકી છે અને તમે એક બાજુ આ ગિફ્ટ સિટી જોઈ શકો છો. અત્યારે અમે લોકો ગિફ્ટ સિટી ક્રોસ કરીએ છીએ.